ગત તારીખ 14 ફેબ્રુઆરીએ નહેરનું પાણી અચાનક લીલા રંગનું બનવા સાથે માછલીઓ ટપોટપ મરવા લાગતા ચિંતા સાથે નહેર વિભાગ, નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને નગરપાલિકાએ તપાસ શરૂ કરી હતી। બાકરોલ નજીક નહેરમાં હેઝાર્ડસ કેમિકલ વેસ્ટ ઠાલવાયું હોવાનું બહાર આવતા પોલીસ તપાસ શરૂ કરાઈ હતી। આજે 5 દિવસ બાદ નહેરમાં પાણી પુરવઠો ફરી શરૂ કરી શકાયો છે। આ દરમિયાન સિંચાઈ વિભાગ દ્વારા નહેરની સાફ સફાઈ કરવામાં આવી હતી અને કેમિકલ ન હોવાની ખાતરી થતા પુનઃ પાણી પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે। બીજી તરફ જીપીસીબીએ પણ કડકાઈનો કોરડો વીંઝ્યો છે। જીપીસીબીએ નહેરમાં કેમિકલ ઠાલવનાર કંપની ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડને ક્લોઝર નોટિસ ફટકારી 25 લાખનો દંડ ચૂકવવા આદેશ કર્યો છે। ઉલ્લેખનીય છે કે કંપનીના કર્મચારીઓ સહિત અત્યાર સુધી 5 લોકોની ધરપકડ કરાઈ છે। આગામી દિવસમાં આ મામલામાં સંડોવાયેલ અન્ય લોકોની પણ ધરપકડ થઈ શકે છે। જ્યારે ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં પાણી પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે ત્યારે અંકલેશ્વર નગરજનોએ પાણી માટે હજી થોડો સમય રાહ જોવી પડશે। નગરપાલિકા દ્વારા ગામ તળાવમાં પાણી પુરવઠો મળ્યા બાદ પાણીની યોગ્ય રીતે ચકાસણી કરીને પાણી પુરવઠો રાબેતા મુજબ શરૂ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। હાલ પાણી અંકલેશ્વર નોટિફાઈડ સુધી પહોંચેલ છે અને એ પાણી અંકલેશ્વર નગરપાલિકાના કામ તળાવ સુધી આવતા અંદાજિત રાત્રે 9-10 વાગ્યાનો સમય લાગે એમ અમને જણાઈ રહ્યું છે। માટે સાવચેતીના ભાગરૂપે મેં અમારા અંકલેશ્વર નગરપાલિકાના વોટરવર્ક્સના એન્જિનિયરને સૂચના આપી છે કે રાતના જે પાણી આવે કેનાલમાંથી એ આઉટફ્લો દ્વારા વરસાદી ક્લાસમાં એનો નિકાલ કરવો અને વહેલી સવારે એનો પીએચ ચેક કરી ને યોગ્યતા જણાય તો જ એ પાણી અંકલેશ્વર શહેર તળાવની અંદર એનો ઉમેરો કરવો એવી મેં તાકીદે સૂચના કરી છે। તો બીજી તરફ અંકલેશ્વરના ઉમરવાડા ખાતે રહેતા સામાજિક કાર્યકર અને પર્યાવરણ પ્રેમી જુનેદ યુસુફ પાંચભાયા દ્વારા પણ જિલ્લા કલેક્ટર, પોલીસ તંત્ર તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને લેખિતમાં અરજી કરીને રજૂઆત કરી છે, જેમાં તેઓએ નહેરના પાણીમાં ઝેરી કેમિકલ ઠાલવનાર તત્વો અને જવાબદાર ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડના સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। વધુમાં તેઓએ કંપનીનું લાયસન્સ પણ રદ કરવા માટે રજૂઆત કરી છે। કંપનીનું લાયસન્સ તાત્કાલિક આજીવન માટે રદ કરવામાં આવે જેથી આવા કૃત્ય બીજી વાર ના કરે। અને બીજી એક માંગણી છે કે જ્યારે આપણે કેક કાપતા વિડીયો જ્યારે વાયરલ થાય છે ત્યારે આપણે એનો વળગોળ કાઢીએ તો આટલું મોટું માનવ સર્જિતનું નુકસાન પહોંચાડનારને વળગોળ કરવામાં આવે જેથી બીજા ઉદ્યોગપતિ આવું કરતા કૃત્ય કરતા પહેલા 1000 વાર વિચાર કરે। તો મારી લાગણી અને માંગણી છે કે આના પર આ કાર્યવાહી કરવામાં આવે, કંપનીને તાત્કાલિકના ધોરણે એના બધા જ લાયસન્સ રદ કરવામાં આવે અને જેટલા પણ સંડોવાયેલા છે એમની નિષ્પક્ષ તપાસ થઈને એમના પર પૂરેપૂરી કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગણી છે।